પાલેજ પોલીસ મથકમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લોકદરબાર કાર્યક્રમ યોજાયો। નગરના નાગરિકો પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। ભરૂચના પાલેજ પોલીસ મથકમાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોકદરબાર યોજાયો હતો। પોલીસ અધિક્ષક મયુર ચાવડા પાલેજ આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસની સલામી ઝીલી હતી। ત્યારબાદ પાલેજ પોલીસ મથકની વાર્ષિક માહિતી મેળવી હતી। સાથે સાથે લોકદરબારમાં હાજર નગરના આગેવાનો સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી। પાલેજના ઘનશ્યામ પટેલ હાઈવે સ્થિત ઓવરબ્રિજ નીચે વધુ એક ગારો ખોલવા રજૂઆત કરી હતી। જ્યારે પાલેજના પ્રતિષ્ઠિત વેપારી સલીમ મેમણે 2.5 વર્ષ અગાઉ તેઓના ઘરે થયેલી લાખોની મત્તાની ચોરી બાબતે રજૂઆત કરી હતી। ઉપરોક્ત બંને રજૂઆતો બાબતે ઘટતું કરવા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ।